હેલો હાય નમસ્તે ગુડ મોર્નિંગ. તો હું પીઉં છું કોફી અને મારી બંને ડોગીઓ એટલે કે મારા બંને બબુલાઓ જોઈ છે કે મમ્મા કેમ નથી લઈ જતી. તો આજે છે ઉત્તરાયણનો દિવસ, બટ મારી હેલ્થ છે ખરાબ એટલે હું પણ નથી ગઈ અને આ લોકોને પણ કશે લઈ નથી ગઈ. બસ જો અત્યારે થોડી હિંમત કરીને કોફી બનાવી છે અને કોફી પીઉં છું. અને તમને બધાને હેપી ઉત્તરાયણ. એમ તો ઉત્તરાયણ પતી ગયા હશે પછી આ વિડીયો બારબુ મેડમ ચાલુ રહેશે. નથી અવાજ આવ્યો નથી બારબુ મેડમ નહીં. બંને કૂતરાઓ સાથે ચાલુ પડી ગયા છે. જોલું ઓલું ને બધી જગ્યાએથી હોરી નાખ્યું છે. એના પગના વાળ એટલે નથી કે બહુ જ બધી ગાંઠો થઈ ગઈ હતી. ગમે એટલું ધ્યાન રાખો તો એ બની મેડમની ગાંઠો ઓછી જ નથી થતી, જેથી કરીને એને પગેથી ટ્રીમ કરી નાખીશ. પાછળ ગાંઠો હતી તો ત્યાંથી ટ્રીમ કરી નાખીશ. થઈ ગયું બંધ? પડી ગયા ભારત પાકિસ્તાનના ભાગલા તમારે? હે કેવું સાંભળે છે બારબુ? મમ્માને હાઈ થઈ ગઈ દીકા. એ બારબુ આ ભૂપી બારબુ કોઈ કાંઈ પડી જ નથી મમ્માની. ના વધારે તબિયત ખરાબ હોય તો એ લોકો બંને બી ગાંડા થઈ જાય છે. ઉપર આવવા માટે એટલી જીદો કરે છે, બટ આ બ્લેન્કેટને લઈને હું એ લોકોને નથી લાવી શકતી ઉપર, બિકોઝ કે બહુ જ હેરફોલ થાય છે. અને આ તમે જોઈ શકો છો અહીંયા બી એક વાળ દેખાય છે, એવી રીતે બધે જ વાળ થઈ જાય છે. અને તમને કોઈકને ધ્યાનમાં હોય કે વાળ ના ચોટે એવો બ્લેન્કેટ ક્યાં મળે છે તો મને જરૂરથી કમેન્ટ કરજો. હવે મળીએ થોડી વાર રહીને. ઉત્તરાયણનો બીજો દિવસ અને નાયરુ આવી છે અને આ બાની નાયરુ શું કહે છે? નાયરુ એરા બોલાવે છે. બારબીને કોઈ બિચારું બોલાવતું નથી. હા હા બારબુડો બોલો. બનિયા તો હોઈ ગયો. બનિયા હોઈ ગયો. બનિયા હોઈ ગયો. બનિયા શાંતિથી રમે છે. અને બારબીને અત્યારે નથી ખોલી. બારબીને થોડીક વારમાં ખોલવામાં આવશે. અને બની મેડમ અહીંયા મજા લે છે, નહીં ધોઈને મજા લે છે. મારી આ બીમાર માણસ જે થોડું ઘણું એમ તૈયાર થયા છે, કારણ કે કોઈક આવી ગયું છે. આને જોઈને તો એવું લાગ્યું જ હશે કે કોઈક આવી ગયું, સોરી આને જોઈને તો એવું લાગ્યું હશે કે કોઈને કોઈ આવ્યું હશે. કોણ આવ્યું છે એને પણ હું મલાવું, કોણ હશે એ પણ તમે અનુમાન લગાવી લીધું હશે. અને મારો વિડીયો ક્યાંથી ક્યાં બને છે બોલો, એ તમને જોવા મળશે એના વ્લોગમાં. ક્યાં છે આ મેડમ હતા? આ કોણ છે? આ તો ખબર નહીં. મારો ભાઈ છે, મારો ભાઈ છે, ખબર નહીં ચોથી. હેપી વાસી ઉત્તરાયણ. મારે ઉત્તરાયણ 2 દિવસથી સેડ હતી તો આ મેડમ આવી ગયા કે આવો પધારો. આ બાજુ બની મેડમની મસ્તી ચાલે છે. બારબુ મેડમ બિચારા ક્યાંથી હમણાં રાત જોઈને બેઠા છે કે ક્યારે હેઠેક કરું. હેડો ચલો થઈ ગયા, ભાગ્યો ઉપર. આ શું ફાફા મારે ખબર નહીં પડતી બારબુડો. હું બાપા મારે નાયરા તું ક્યાં ગઈ આયરી? હું ભાઈ મજામાં? મજા. આ ફુગ્ગા આચવેસ.
તે તું આજે તો પૂરું જ કરવું છે પકડીને છગાઈ જ દેવી છે હાથમાં આવે એટલી વાર પણ હું આ નહીં માનું હું આજે એને પકડીને જ રહીશ આજે ફાડું નહીં ત્યાં લગી ફેંસવું નહીં પછી તો એની બાજુ જોવે નહીં પણ અત્યારે તો હું એને પાડીને જ રહીશ તો ફાઇનલી સાંજ થઈ ગઈ છે અને સાંજના વાતાવરણ ઉત્તરાયણ કરતાં દિવાળીનું વધારે લાગે છે કારણ કે બધી જ જગ્યાએ મસ્ત મજાના ફટાકડા ભમ ભુડાક કરીને ફૂટે છે. ખુશખુશી થઈ ગઈ. સદાલ શું થાય? દિવાળી આવી ગઈ. જો આ બાજુ ફૂટે ચઈ ફૂટે. મીટરમાં બેહાડ દો ઊભી રહેતા ને. તો બસ અમારા બંનેની ગપશપ ચાલે છે અને પાછળથી રેકોર્ડિંગ પણ ચાલે છે અને ત્યારબાદ અમે જમવા માટે બહાર નીકળી ગયા. તો જમવા માટે માણેક ચોક પહોંચી ગયા છીએ. જપતી નથી માણસ બધે જ વિડીયો હું એ જ કરું છું. તો આ છે જમવાનું અને આનો વિડીયો પણ આવશે પણ તમારે બધાએ કમેન્ટ કરવી પડશે કે માણેક ચોકનો વિડીયો બનાવો. આવી કંઈક હતી ઉત્તરાયણ જે કાલે બહુ જ ડીમ ચાલુ થયેલી અને આજે થોડુંક ઉત્સાહ ઉમંગ સાથે મેં ફિનિશ આઉટ કરી છે. સેજલ પણ એના ઘરે જવા માટે નીકળી ચૂકી છે અને જમીને હું આવી ચૂકી છું. તો બસ અહીંયા સુધી છે. તો આ વિડીયો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો વિડીયો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.